હેલો એન્ડ વેલકમ મિત્રો. સ્વાગત છે આજના વિડીયોમાં. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરના જે ફોર્મ છે ભરવાના શરૂ થઈ ગયા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જે ફોર્મ જે છે ભરવાના શરૂ કરી દીધા છે અને ઘણા બધા ફોર્મ જે છે ભરાઈ ગયા છે. હવે ફોર્મ ભર્યા પછી આમાં મિત્રો તમને એવી પ્રશ્ન હશે કે આમાં શું વાંચવું અને સિલેબસ શું છે. તો આજે એનો જે સિલેબસ છે એનો ડિટેલમાં આજે આપણે વાત કરવાના છીએ. તો વિડીયો જોયા પહેલાં એક વખત લાઇક કરી દેજો અને ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌથી પહેલાં વાત કરીએ કે ભરતી કહેવાની. તો ભરતી જે છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ. હવે આગળ આપણે મિત્રો વાત કરીએ તો જીએસઆરટીસી તો આમાં જે છે પોસ્ટ છે કહેવાની છે. તો જે પોસ્ટ છે એ હેલ્પરની છે. હેલ્પરની પોસ્ટ છે જેમાં મેકેનિક ડીઝલ આવે છે, ઇલેક્ટ્રિશિયન આવે છે, વેલ્ડર આવે છે, જે આ બધા જે હેલ્પર જે આમાં આવે છે. પછી વાત કરીએ કે કુલ પોસ્ટ કેટલી છે. તો આમાં કુલ પોસ્ટ જે છે 1658 છે. 1658 જે આમાં પોસ્ટ છે. હવે આગળ આપણે વાત કરીએ મિત્રો. તો આગળ આપણે વાત કરીએ કે ઉંમર મર્યાદા કેટલી છે આમાં. તો આમાં જે ઉંમર મર્યાદા છે એ 18થી 35 વર્ષ છે. 18થી 35 વર્ષની ઉંમર મર્યાદા આમાં રાખવામાં આવી છે. પછી આપણે આગળ વાત કરીએ કે ફોર્મની જે ફી છે. ફોર્મની જે ફી છે એ શું છે. તો જે જનરલ કેટેગરીમાં 300 રૂપિયા છે અને ફિમેલ એસસી એસટી ઈડબ્લ્યુએસ પીડબ્લ્યુએસ અને એક સર્વિસમેન કેન્ડિડેટ્સના જે 200 રૂપિયા છે. હવે મિત્રો આપણે આમાં આગળ વાત કરીએ. તો આગળ વાત કરીએ તો જે છે ફી ભરવાની છેલ્લી તારીખ શું છે. તો ફી ભરવાની જે છેલ્લી તારીખ છે એ 7 જાન્યુઆરી 2025 છે. મિત્રો તમારે આમાં 7 જાન્યુઆરી 2025 સુધીમાં જે છે ફી ભરી દેવાની છે. જો તમારે ફી ભરવાની રહી ગઈ તો તમારું જે ફોર્મ છે એ સ્વીકારવામાં નહીં આવે. તમારું જે ફોર્મ છે તમે જે ફોર્મ ભરી દીધું હશે અને તમારી ફી ભરવાની બાકી હશે તો તમારું ફોર્મ જે છે રદ કરવામાં આવશે. એટલે 7 જાન્યુઆરી 2025 સુધીમાં તમારું જે ફી છે એ ફી ભરી દેવાની રહેશે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ. આગળ મિત્રો વાત કરીએ તો કેટેગરીની વાત કરીએ. તો આમાં જનરલ જે છે 494 છે, ઓધર બેકવર્ડ ક્લાસીસ છે 244, પછી શેડ્યુલ ટ્રીબ 130 છે, પછી શેડ્યુલ કાસ્ટની વાત કરીએ તો 243 છે, પછી ઇકોનોમિકલી વેકર સેક્શન એ છે 86, પછી વુમન રિસર્વેડ 331 છે, પછી ડિસેબલેડ એ 66 છે. તો આ છે એ કેટેગરી છે. પછી મિત્રો આપણે આમાં આગળ વાત કરીએ તો કેવી રીતે ભરતી થશે. તો ભરતી જે છે રાઇટર એક્ઝામ OMR બેઝ થશે, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને પછી જે છે ફાઇનલ લિસ્ટ થશે. મિત્રો આમાં જે છે 100 માર્કનું પેપર હશે. 100 માર્કનું પેપર હશે તો રાઇટર એક્ઝામ છે અને OMR બેઝ હશે. હવે મિત્રો આપણે અહીંયા આગળ વાત કરીએ. પછી વાત કરીએ કે પાસ થવા કેટલા માર્ક લેવા જોશે આપણે. તમને વિચાર હશે કે આમાં આપણે એક્ઝામ આપીએ તો પાસ થવામાં કેટલા માર્ક આપણે લેવા પડશે. તો મિત્રો આમાં છે 40થી 45 માર્ક તમારે જે છે લેવાના થશે. જો તમારી એક્ઝામમાં 40થી 45 માર્કથી ઓછા હશે તો તમે જે છે નાપાસમાં ગણાશો. તમે જે છે ભરતીમાં આવશો નહીં, નાપાસમાં ગણાશો. તો પરીક્ષામાં પાસ થવા માટે કમસે કમ જે છે તમારે 40થી 45 માર્ક તમારે લેવા પડશે. હવે મિત્રો આપણે અહીંયા આગળ વાત કરીએ તો આમાં જે છે શું પૂછાશે એક્ઝામમાં જે છે શું પૂછાશે એક્ઝામ જ્યારે લેવાશે એમાં શું પૂછાશે. તો મિત્રો એમાં જે છે જનરલ નોલેજ છે તેમાં હિસ્ટ્રી છે, જિયોગ્રાફી છે, કરંટ અફેર છે, પછી જે ગુજરાતી ગ્રામર એ 5 માર્ક અને જનરલ નોલેજ છે 30 માર્કનું પૂછાશે. મિત્રો આમાં જે જનરલ નોલેજ છે હિસ્ટરી, જિયોગ્રાફી, કરંટ અફેર એ 30 માર્કનું પૂછાશે અને ગુજરાતી ગ્રામર છે 5 માર્કનું. પછી ઇંગ્લિશ ગ્રામર હશે. ઇંગ્લિશ ગ્રામર છે 5 માર્કનું હશે. પછી આમાં હશે ટેકનિકલ નોલેજ એ 50 માર્કનું હશે. મતલબ કે તમે આઈટીઆઈને લગતું તમે જે આઈટીઆઈમાં જે ભણેલા છો, તમે જે ટ્રેડ ભણેલા છો એના વિશે આમાં પૂછાશે. એ હશે 50 માર્કનું. મતલબ કે ટેકનિકલ નોલેજ તમારે આઈટીઆઈ વિશે અહીંયા પૂછવામાં આવશે. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો છે કમ્પ્યુટર નોલેજ એ 10 માર્કનું હશે. મિત્રો અહીંયા કમ્પ્યુટર નોલેજ છે એ ખાલી 10 માર્કનું હશે અને કમ્પ્યુટર જે પ્રશ્ન હશે એ સામાન્ય હશે. મતલબ કે કમ્પ્યુટરના જે પ્રશ્નો હશે એ કોઈ એવા હાઈ લેવલના પ્રશ્નની કોઈ સામાન્ય પ્રશ્ન હશે. પછી ટોટલ માર્ક છે 100 માર્ક છે અહીંયા. હવે મિત્રો આપણે અહીંયા આગળ વાત કરીએ તો મિત્રો પરીક્ષાનું ફોર્મ ભર્યા પછી તમને એ તો ખબર હશે કે સિલેબસ આપણે આ છે, પણ આમાં શું વાંચવું, કઈ બુક વાંચવી. અત્યારે માર્કેટમાં ઘણી બધી બુકો છે. તમે જો બુકો લેવા જાઓ તો તમે કન્ફ્યુઝ થઈ જશો. તો કઈ બુક વાંચવી તમારે મનમાં પ્રશ્ન હશે. તો મિત્રો જો અહીંયા એક બુકનો એક ફોટો છે સામે, 32 વિષયોની કેટેગરી અગાઉ પરીક્ષામાં પૂછાયેલ અને 18,000 પ્લસ પ્રશ્નો. જે આ જે બુક છે વર્લ્ડ ઇનબોક્સની બુક છે. તો આ બુક છે એ તમારે બેસ્ટ છે વાંચવા માટે. આ ભરતીમાં
તમારે આ બુક છે બેસ્ટ છે વાંચવા માટે. આમાં તમારે જે છે બધો સિલેબસ છે આવી જશે આ એક્ઝામ તમારે પાસ કરવા માટે. આમાં જે તમારે ઇતિહાસ, ભૂગોળ, પછી ગણિત, પછી રિઝનિંગ, જે પણ આમાં સિલેબસ છે એક્ઝામ માટે એ ટોટલ જે સિલેબસ છે આ એક બુકમાં આવી જશે. તો આ બુક છે બેસ્ટ છે. આ બુક છે વાંચજો મિત્રો. આ બુક તમારા માટે સારી રહેશે. 18,000 પ્લસ પ્રશ્નો જે અહીંયા લખેલા છે અને આ બુકનો ફોટો પણ છે અહીંયા જે લાલ કલરમાં લખેલું છે. ટોટલ જે સિલેબસ છે એક્ઝામ માટે ટોટલ સિલેબસ તમારે જે છે આ એક જ બુકમાં આવી જશે. હવે મિત્રો આગળ વાત કરીએ. હવે આગળ વાત કરીએ છીએ કે આની એક્ઝામ ક્યારે હશે. તમારો પ્રશ્ન હશે કે આની એક્ઝામ છે ક્યારે હશે. તો મિત્રો આની જે ઓફિશિયલ જે ડેટ છે એક્ઝામની એ હજી બહાર પડી નથી. આની જે એક્ઝામની જે ઓફિશિયલ જે ડેટ છે એ હજી બહાર પડી નથી, પણ જે એક્ઝામ છે 3 થી 4 મહિનાની અંદર લેવામાં આવશે. એક્ઝામ છે 3 થી 4 મહિનાની અંદર લેવામાં આવશે. ટૂંક સમયમાં જે તારીખ છે જે જાહેર થઈ જશે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ. તો મિત્રો જે આગળ છે મેઇન વાત છે કે અરજી શરૂ થવાની તારીખ છે 6 ડિસેમ્બર છે અને જે છેલ્લી તારીખ છે 5 જાન્યુઆરી 2025 છે. તો તમારે 5 જાન્યુઆરી 2025 સુધીમાં જે છે ફોર્મ ભરી દેવામાં આવશે, નહીંતર પછી જે છે ફોર્મ ભરાશે નહીં તમારે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ. તો મિત્રો ઓલ ધ બેસ્ટ બધાને એક્ઝામ માટે. બધા જે છે ખૂબ મહેનત કરજો. તો અને આ વિડીયો જે સારો લાગ્યો હોય તો તમે એક વખત લાઈક કરી દેજો અને ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.